કોમી એકતા ભાઈચારા અને એકલાસના માહોલમાં ભાવનગર નજીકના શિહોર મુકામે આવેલ હઝરત ગરીબ શાહ પીરદાદાનો 3 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો। સંદલ શરીફનું જુલસ શિહોર ગામમાં ફર્યું। જુલસે ભારે આકર્ષણ જમાવ્યું। લોક સમુદાય ઉમટી પડ્યો। ભારે ભીડ જામી હતી। ભાવનગર શહેર નજીકના શિહોર મુકામે આવેલા સૌરાષ્ટ્રના મશહૂર શહેનશાહ હઝરત પીર રોશન ઝમેર ગરીબ શાહ બાવાનો 3 દિવસીય ઉર્સ શરીફ શાનદાર રીતે ઉજવાયો હતો। આ પ્રસંગે હિન્દુ મુસ્લિમ શ્રદ્ધાળુઓ લોકો ઉમટી પડ્યા હતા। ઉર્સ પ્રસંગે ભારે ભીડ જામી હતી। ઉર્સ પ્રસંગે શાનદાર રીતે સંદલ શરીફનું જુલસ શિહોર ગામના રાજમાર્ગ ઉપર ફર્યું હતું। જુલસે ભારે આકર્ષણ જમાવ્યું હતું। જુલસમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। જુલુસ બાદ દરગાહ શરીફમાં સંદલ શરીફ, ચાદર શરીફ, સલાતો સલામ, સામૂહિક દુઆ કરવામાં આવી હતી। બુધવારથી શુક્રવાર સુધી સતત 3 દિવસ બપોરે અને સાંજે ન્યાઝ શરીફ સહિતના કાર્યક્રમ યોજાયા હતા। તેમજ દરગાહ શરીફમાં મિલાદ શરીફ, કુઆન ખાની સહિતના ધાર્મિક કાર્યક્રમ પણ યોજાયા હતા। આ ઉર્સ પ્રસંગે શ્રદ્ધાળુ લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કોમી એકતા, ભાઈચારા અને એકલાસના માહોલમાં ઉર્સ શરીફ સંપન્ન થયું હતું। પોલીસ તંત્ર દ્વારા પણ સતત બંદોબસ્ત અને પેટ્રોલિંગ ગોઠવાયું હતું। સરકારી તંત્ર દ્વારા સરાહનીય કામગીરી બજાવવામાં આવી હતી। ઉર્સ શરીફના કાર્યક્રમને સફળ બનાવવામાં દરગાહ શરીફના ખાદિમ ઇસ્માઇલ શાહ, અબ્દુલ શાહ, રફીક શાહ, કાશમ શાહ, સલીમ શાહ, ગરીબ શાહ, ઇમરાન શાહ, અહેમદ શાહ, પૂર્વ નગરસેવક કાળુભા બેલીમ સહિતના આગેવાન કાર્યકરોને ઉર્સ કમિટીના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી। ઇરફાન સોલંકીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ભાવનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।